જૂના મહેસાણા શહેરમાં છેલ્લા એક દશકાથી અશાંત ધારો લાગુ કરવાની રહીશોની માંગણી અંતે સંતોષાઈ છે. રાજ્ય સરકાર દ્વારા શહેરના પરા, સિદ્ધપુરી બજાર, ધોબીઘાટ, નેળિયું, જેલ રોડ સહિતના 79 વિસ્તારોમાં બુધવારથી જ અશાંત ધારો લાગુ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે હવે આ વિસ્તારોમાં મિલકતના ખરીદ વેચાણ પહેલા પ્રાંત ઓફિસર, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. ઉલ્લેખનીય છે કે સિટી 1ના વિસ્તારોમાં સ્થાવર મિલકતોનું હસ્તાંતરણ વધતા નિયંત્રણ માટે અશાંત ધારો લાગુ કરવાની માંગને લઈને ગત ચૂંટણીમાં લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. રાજ્ય સરકારે 79 વિસ્તારોમાં 10 જુલાઈ 2024થી 9 જુલાઈ 2029 સુધીના 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ કર્યો છે, જેમાં ગુજરાત સ્થાવર મિલકતના ટ્રાન્સફર પર પ્રતિબંધ અને ભાડુઆતને અવ્યવસ્થિત જગ્યાઓથી બહાર કાઢવાની રક્ષણ માટેની જોગવાઈ અધિનિયમ 1991 લાગુ કરાઈ છે. અશાંત ધારા વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હદના 77 અને બીની હદના 2 વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં વોર્ડ નંબર 1થી 9ના, વોર્ડ નંબર 2માં 14, વોર્ડ નંબર 3ના 11, વોર્ડ નંબર 4માં 43 તેમજ સિટીમાં 2 રામોસણા ચોકડી આસપાસના નવા રેવન્યુ સર્વે નંબરોનો સમાવેશ થાય છે. જોકે સૂચિત સર્વે નંબર વિસ્તાર શહેરની મધ્યમાં હોવાથી 500 મીટરની ત્રિજ્યામાં મિલકતો આ શેડ્યુલના અન્ય વિસ્તારોમાં સામેલ છે. નોંધનીય છે કે શહેરના પરા, અંબિકાનગર, ધોબીઘાટ, નેળિયું, ઊંચી શેરી સહિતના વિસ્તારોમાં બિન હિન્દુઓને મકાનો વેચાઈ રહ્યા હોય અશાંત ધારો લાગુ કરવા અગાઉ જિલ્લા તંત્રમાં રજૂઆતો થઈ હતી. ધારાસભ્ય મુકેશભાઈ પટેલને પણ રજૂઆતો થતાં તેમણે સરકારમાં ધ્યાન દોર્યું હતું. વોર્ડ નંબર 3ના સદસ્ય તેઓએ પણ જણાવ્યું હતું કે અશાંત ધારા માટે નગરપાલિકાની સામાન્ય સભામાં દરખાસ્ત કરી હતી. પાલિકાએ 1 વર્ષ અગાઉ ઠરાવ કરીને સરકારને મોકલ્યો હતો, જેને પગલે જાહેરનામું બહાર પાડીને અશાંત ધારો લાગુ કરાયો છે. અશાંત ધારો લાગુ કરાવતા જ હવે ક્યાંક દબાણમાં મિલકત વેચાતી હશે તો સરકારી તંત્રનું સીધું નિયંત્રણ રહેશે. છેલ્લા દશકામાં મિલકતોનો પાણીના ભાવે વેચાણ થઈ રહ્યો છે, ત્યારે ધીરે ધીરે કેટલીક આખી સોસાયટીઓના મકાનોમાં મિલકત વેચાણથી માલિક બદલાઈ ગયા છે. અંદાજે 500 જેટલી મિલકતો વેચાણ થઈ છે અને નવું મકાન ખરીદવામાં મિલકતના ભાવ પણ જેના કારણે વધતા ન હતા અને વિસ્તારની રજૂઆત હતી. પાલિકામાં ગત 30 જૂન 2023ની સભામાં દરખાસ્ત કરી હતી અને ઠરાવ કરી સરકારમાં મોકલાયો હતો. જોકે અશાંત ધારો લાગુ થતા વિસ્તારના લોકોની માંગણી સંતોષાઈ છે અને ક્યાંક દબાણ કે પ્રેશરમાં મિલકત વેચાણ થતી હશે તો હવે અશાંત ધારાથી તંત્રનું નિયંત્રણ લાગી શકશે. મહેસાણાવાસીઓનો ઘણા વર્ષોથી એક મોટો પ્રશ્ન હતો કે અશાંત ધારો લાગુ થાય, જે આજે ગુજરાત સરકારે લાગુ કરીને શહેરીજનોને મોટી ભેટ આપી છે. 79 વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો છે અને હવેથી જે લોકોએ પોતાની કિંમતી મકાનો ના છૂટકે વેચીને જતું રહેવું પડતું હતું તે હવે થશે નહીં. અશાંત ધારા વિસ્તારમાં સ્થાવર મિલકતના ખરીદ વેચાણનો સીધો દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીએ થઈ શકશે નહીં અને આ પહેલાં મિલકત ખરીદનાર કે વેચનારે પ્રાંત ઓફિસથી નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી પછી સિટી સર્વે નંબર હશે તો સિટી સર્વે કચેરી અને પોલીસ તેમજ રેવન્યુ નંબર હોય તો મામલતદાર અને પોલીસ બંને પાર્ટી સમજ છે, કોઈ પ્રેશર છે કે નહીં તેની તપાસ કરી પ્રાંત અધિકારીને અભિપ્રાય રજૂ કરશે અને ત્યાર પછી જ પ્રાંત અધિકારી તે મિલકત વેચાણ કરવા બાબતે નિર્ણય કરશે. પ્રાંતના સર્ટિફિકેટ પછી જ આ વિસ્તારની મિલકત વેચાણના દસ્તાવેજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં થઈ શકશે. સબ રજિસ્ટ્રાર કચેરીમાં આ નોટિફિકેશનથી સર્વે નંબરો પહોંચી ગયા હોય, અસર અમલમાં આવી હોય. હવે આ વિસ્તારમાંથી હવે મિલકત ટ્રાન્સફરનો દસ્તાવેજ સીધો સબ રજિસ્ટ્રારમાં થઈ શકશે નહીં. એટલે કે મહેસાણાવાસીઓની એક દાયકાથી જે માંગણી હતી હવે તે સંતોષાઈ છે.
નમસ્કાર દર્શક મિત્રો, હું કેતન પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ ગુજરાતીનો વિશેષ અહેવાલ. અશાંત ધારો મહેસાણામાં છેલ્લા 7 વર્ષથી લાગુ કરવા માટેના અનાવરત પ્રયત્નો ચાલી રહ્યા હતા. ત્યારે અશાંત ધારાની લડત અને ઝુંબેશ ઉપાડનાર સૌ પ્રથમ શહેરના નાગરિક કલ્પેશભાઈ વ્યાસ સાથે ટુડે ન્યૂઝ ગુજરાતીની ટીમ ઉપસ્થિત છે. તો આવો મળીએ કલ્પેશભાઈ વ્યાસને કે જેમને અશાંત ધારાની મુહિમને આજે રંગ લાવી છે, એમની મહેનત રંગ લાવી છે અને રાજ્ય સરકાર તરફથી, સ્થાનિક પ્રશાસન તરફથી અશાંત ધારાને આજે મહેસાણા શહેરમાં સંપૂર્ણપણે લાગુ કરવામાં આવ્યો છે. એની પાછળ જોડાયેલા મહત્વપૂર્ણ વ્યક્તિ કલ્પેશભાઈ વ્યાસ સાથે આપણે વાત કરીએ છીએ. જી કલ્પેશભાઈ, અશાંત ધારો જે મહેસાણામાં લાગુ કરવામાં આવ્યો છે એના માટે આપણે કેટલા વર્ષથી મહેનત કરી છે, કેટલા વર્ષ લડત આપી છે અને આખરે આજે તમારી મહેનત રંગ લાવી છે, સરકારે અને સ્થાનિક પ્રશાસને અશાંત ધારો અમલમાં મૂક્યો છે, તો આપ શું કહેવા માંગશો? નમસ્કાર. તારીખ 2/8/2018 થી આ અશાંત ધારાની માહિતી મેં મેળવી. પહેલાંથી જ મારી પાસે આ માહિતી હતી, પણ મહેસાણામાં અમદાવાદના જેમ અહીંયા સમસ્યા વધતી ગઈ. હિન્દુ વિસ્તારોનું વિધર્મીકરણ થવા માંડ્યું અને એના કારણે હિન્દુ મિલકતોનું ડિવેલ્યુએશન થવા લાગ્યું અને સાથે સાથે કોમી એખલાસનો જોખમ આવે. કોમી એખલાસ ઉપર ધાર્મિક અને મિલકત સંબંધી હિન્દુઓના જે અધિકારો છે એના પર તરાપ આવે એવા પ્રશ્નો ઊભા થયા. હવે બંધારણ અલગ કહે છે આ બધી બાબતો માટે, પણ એક ગુજરાત સરકારે અશાંત ધારાનો એક પેટા કાયદો બનાવેલો છે કે આવી પરિસ્થિતિમાંથી માર્ગ કેવી રીતે કાઢવો. જ્યારે આવી પરિસ્થિતિ થાય કે મિલકતોનું ડિવેલ્યુએશન થતું હોય, સાથે સાથે કોમી એખલાસનો ભંગ થતો હોય અને બીજી અનેક સમસ્યાઓ થતી હોય, હિજરત થતી હોય કોઈ પણ આખા વિસ્તારની, અને આખો વિસ્તાર હિન્દુ વિસ્તારનું વિધર્મીકરણ થતું હોય, તો આવા સંજોગમાં ગુજરાત સરકારે અશાંત ધારાની જોગવાઈ કરેલી છે. જી કલ્પેશભાઈ, ભારત સરકારના સંવિધાનની અંદર બંધારણની કલમ નંબર 21 મુજબ સર્વધર્મ સંભાવના અને તમામ ધર્મોને સાથે રાખીને રહેવાની એક કલમ છે. તો શું આ અશાંત ધારો એની વિરુદ્ધમાં નથી? હવે જો વિરુદ્ધમાં હોત તો આ કાયદો બન્યો જ ના હોત, પણ આ કાયદો એક વિવેકપૂર્ણ વહીવટ ચલાવવા માટે બનાવવામાં આવેલો છે એવું મારું માનવું છે કે જ્યારે આવી પરિસ્થિતિ થાય તો કાયદો કાયદાની રીતે કામ કરે, હિન્દુ અને બીજા કોઈ જ્ઞાતિના અધિકારો જોખમાય નહીં એ રીતે સુશાસન પ્રશાસન દ્વારા ચલાવવામાં આવે એ માટે અશાંત ધારાની જોગવાઈ કરેલી છે કે જેથી કરીને દરેક વ્યક્તિઓ પોતપોતાના વિસ્તારમાં શાંતિથી રહે અને સુશાસનનો ભાગ બને. કલ્પેશભાઈ, આ કોઈ રાજકીય પરિપ્રેક્ષ્યને અનુસંધાનમાં ભરવામાં આવેલું પગલું છે કે પછી કોઈ વ્યક્તિગત ધોરણે ખરેખર એક વાસ્તવિક લડત છે? આ વ્યક્તિગત રીતે વાસ્તવિક લડત છે. એનો હું એક દાખલો આપું કે હિન્દુ વિસ્તારમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ, આ વિસ્તારોનું વિધર્મીકરણ થવાના કારણે હિન્દુ છોકરાઓને કોઈ કન્યા આપવા તૈયાર નહોતું કે ભાઈ આ વિસ્તાર તો હવે જોખમી થાય છે, અમે તમારા વિસ્તારમાં કન્યા પરણાવીશું નહીં. આવો એક મહત્ત્વનો સામાજિક પ્રશ્ન ઊભો થયેલો અને એ કારણે અમારા વિસ્તારના ઓછામાં ઓછા 35,000 લોકોને આ બાબતની ઇફેક્ટ થતી. એક આ સામાજિક કારણ છે. ધાર્મિક કારણો તો બધા જાણીએ છીએ કે અમારા પૂર્વજોના અહીંયા ધાર્મિક સ્થાનો છે. અમે અહીં મહેસાણામાં 800 વર્ષથી રહીએ છીએ, આશરે 600 અમારે અહીંયા ધાર્મિક સ્થાનો છે. તો એ પણ રેઢા મૂકીને જવું પડે, અપોજ મૂકીને જવું પડે એવી પરિસ્થિતિ હતી. જૈન મંદિર વિસ્તારોમાં પણ એ પરિસ્થિતિ હતી, અમારા વિસ્તારોમાં પણ એ પરિસ્થિતિ નિર્માણ થાય એવી હતી. માટે અમે અગમચેતીથી આ પગલું ભરી 2018માં મેં સૌ પ્રથમ આ કાયદાનો અભ્યાસ કર્યા બાદ મહેસાણા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. જિલ્લા કલેક્ટરશ્રીને આ મારી રજૂઆત યોગ્ય લાગતા એમણે પોલીસ અધિક્ષક, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મામલતદાર, ચીફ ઓફિસર નગરપાલિકા અને સબ રજિસ્ટ્રાર શ્રી સ્ટેમ્પ ડ્યુટીને ઓર્ડર કર્યો કે ભાઈ આ કલ્પેશભાઈ વ્યાસની અરજી ઉપર તપાસ કરો અને
અમને યોગ્ય લાગશે તો આગળ અસાન ધારો લાગુ કરવાની કાર્યવાહી કરીશું. અને જી કલ્પેશભાઈ, હવે આ અસાન ધારો લાગુ કરવાની કાર્યવાહી બાબતે આપના ધ્યાનમાં એક પણ એવું પરિવાર આવેલું છે શહેરભરમાંથી કે જેમને હિન્દુ વિસ્તારોમાંથી પણ પલાયન કરાવવામાં આવ્યું હોય અથવા તો કરી અને હિન્દુ વિસ્તાર છોડી વિદર્ભીઓએ પોતાના વિસ્તારને બનાવવા માટે હિન્દુઓને પલાયન કરાવડાવ્યું હોય? અમારા નજીકનો પ્રાચીન ગામ તળના વિસ્તાર કહીએ તો નજીકમાં પંખિયાવાસ, કુંભારવાડો, ખારો કૂવો, દમા ઠાકરનો માળ, સુથારનો માળ, દમા ઠાકરનો માળ છે, ખારો કૂવો છે અને આ બાજુ પંખિયાવાસ, રબારીવાસ, આ અમારા જૂના કાપતળના વિસ્તારો ટોટલ વિધર્મીકરણ થઈ ગયા છે અને વધતું અમારા ઊંચીસરી તરફ આવવાનું ચાલુ થયું અને ત્યાંથી સંપૂર્ણ બ્રાહ્મણ વાણિયા બારોટ અને ઉચ્ચ કોમનો વિસ્તાર ચાલુ થાય છે અને અમારા ધાર્મિક સ્થાનો છે, જૈન વાણિયા રહે છે, ઉચ્ચ વર્ણોથી અહીંયા મહેસાણા વસેલું જ્યારથી એ લોકોની વિસ્તાર એમની મિલકતોને ઇફેક્ટ થવા માંડી અને લોકો ખૂબ નારાજ રહેતા હતા. પરિસ્થિતિ એવી હતી કે અંદરો અંદર કોઈ મોટું ઘર્ષણ થાય એટલે મેં અગમચેતીથી કોઈ પણ પ્રકારના જાહેર શાંતિ ભંગ ના થાય એ રીતે ઓન પેપર સતત મેં 6 વર્ષ સુધી સરકારની તમામ કક્ષાએ રજૂઆત કરી, લોકલ નેતાઓ સાથે પણ કોરસ્પોન્ડન્સ કર્યું અને તેમનો સહકાર મળ્યો મારી રજૂઆતમાં અને એના ફળ સ્વરૂપે આજે અસાન ધારાનો લાભ મહેસાણાની જનતાને મળશે. કલ્પેશભાઈ, 6-7 વર્ષથી સતત અસાન ધારા બાબતની લડાઈ લડ્યા બાદ આજે મહેસાણા શહેરમાં સંપૂર્ણપણે અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે, તો તમારી મહેનત જે રંગ લાવી છે તે રંગ લાવેલી મહેનતના હરખ કે આનંદ બાબતમાં આપ શહેરીજનોને શું સંદેશો આપવા માગશો? પહેલો તો હું ગુજરાત સરકારના તમામ અધિકારીઓ, નેતાગણનો હું આભાર માનીશ. કોઈ વ્યક્તિગત નામ નહીં આપું કારણ કે મારા પાછળ ઘણાના આશીર્વાદ હતા, ખૂબ મદદ હતી. એક હાથે કદી તાલી પડે નહીં. અમારા વિસ્તારના લોકોએ મને પ્રતિનિધિ તરીકે મારા પર વિશ્વાસ મૂક્યો. મહેસાણા એક ગામતળ વિસ્તાર એટલે 40,000 વ્યક્તિઓનું એક વિસ્તાર કહેવાય. બધાએ મારા પર વિશ્વાસ મૂક્યો કે તમે કરો એ સહી અને એ પ્રમાણે મેં એમનો વિશ્વાસ જાળવ્યો છે. એટલું જ નહીં પણ વિધર્મીઓ પણ મારા એટલા જ મિત્રો છે, પણ એમને પણ દુઃખ ના થાય એ રીતે આ નિર્ણય લેવડાવ્યો છે સરકાર પાસે અને ખૂબ જ ખુશી છે મને કે અને હું સંદેશ આપવા માગું છું મારા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓને કે આપણે મહેસાણામાં સાથે જ રહેવાનું છે. તો આ કાયદાની મર્યાદાને ક્યારેય ઓળંગીએ નહીં અને આપણું મહેસાણામાં ક્યારેય કોઈ અશાંતિ થાય એવું ક્યાંય ન્યૂઝપેપરોમાં આવે નહીં અને મહેસાણાનું એક શાંત વિસ્તાર તરીકે સદાય નામ રહે એવી મારી અપીલ છે. અમારા વિસ્તારમાં પ્રશ્નોમાં એવા પ્રશ્નો હતા કે અમારી મકાનોની કિંમત પૂરી મળતી નથી. જી બરાબર, 50% કિંમતમાં મકાનો વેચવા પડતા હતા. જી 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 બરાબર, અને અમારી બેંક દીકરીઓની સેફટી જળવાતી નથી. બરાબર, આ કારણે અમારા અશાંત ધારાની ખાસ જરૂર હતી. એ અમને અમારા લોકલાડીલા ધારાસભ્ય અને અમારા વોર્ડના કોર્પોરેટર દીપકભાઈ પટેલે જે વચન આપ્યું હતું એ પ્રમાણે અશાંત ધારો લાવી અને અમને વિસ્તારના લોકોને શાંતિમય જીવન હવે જશે એ ટાઈપનું કાર્ય કરી આપ્યું. જી બેન, શું નામ છે આપનું? અનિતાબેન સહન સર. અનિતાબેન, મહિલાઓની સુરક્ષા ત્યાં આગળ તમારા વિસ્તારમાં, તમારી સોસાયટીમાં વિધર્મીઓથી મહિલાઓની સુરક્ષા કેટલું મહત્ત્વ છે? ત્યાં શું જરૂર હતી કે અશાંત ધારો મહિલાઓ માટે ખાસ લાગુ કરવામાં આવ્યો છે? પુરુષો તો સવારે નીકળી જતા, મહિલાઓને આખો દિવસ રહેવું પડતું હતું. મુસ્લિમોને તે અવર જવર વધવાથી બેન દીકરીઓ બહાર નથી નીકળી શકતી. બીક રહે કે અત્યારે કંઈક થશે, અત્યારે કંઈક થશે. એના કારણે અમારે અશાંત ધારા માટે ખૂબ મોટા પાયે અમારે લડત કરવી પડી હતી કે અમે લોકો સેફ રહીએ. મહિલા અને બાળકોને સૌથી વધારેમાં શોષવું પડતું હતું. અશાંત ધારા મળવાથી અત્યારે અમે એટલા આનંદ ઉલ્લાસમાં છીએ ને કે બિલકુલ જાણે આઝાદી અનુભવતા હોઈએ. અને આઝાદીનો આખો શ્રેય અમારે જાય છે સંઘવી સાહેબને, મુકેશભાઈ પટેલને અને અમારા કોર્પોરેટરશ્રીઓને. વડીલ, આપ પણ એ જ વિસ્તારના છો, વોર્ડ નંબર 3ના. આપનું શું માનવું છે કે અશાંત ધારાનો જે કાયદો આજથી મહેસાણામાં લાગુ કરવામાં આવ્યો છે તો એ કેટલો સક્સેસ છે, કેટલો કારગર સાબિત થશે અને ક્યાં સુધી કારગર રહેશે?
હવે વાત એમ છે કે અમારા વિસ્તારમાં જે રહીએ છીએ અમે હિન્દુ તમામ, એ જગ્યાએ જો મુસલમાન રહેવા આવે તો અમારી મકાનોની કિંમત આજુબાજુ રહેતા હોય એમને પણ ગમે નહીં. એમની રસોઈ કરતા તો એની દુર્ગંધ પણ અમને મારે અને એમની સાથે અમે કોઈ પણ હિસાબે રહી શકીએ નહીં. એમના સ્વભાવમાં, એમના ખાણાપીણામાં, પછી એમની જે બોલીચાલી, અમારી બેન દીકરીઓનું જે ફરતી હોય હરતી હોય ને એ લોકો પણ આવતા જતા હોય તો એ પણ એક જોખમ, અમને વિશ્વાસ ના રહે, જોખમ થાય એવું અમે અસંતધારો લાયા. એટલે હવે ઘણો આનંદ થયો. અમે અમારા ઘર રિપેર કરી ઘણા ખર્ચો કરેલો હોય, એ ઘરની કિંમત પણ જો મુસલમાન આવી ગયા હોય, થોડા ઘણા આવ્યા હોય, બીજા આવે તો અમને પણ મુશ્કેલીઓ ઊભી થાય અને અમારા ઘરની કિંમત ઘટતી જાય. જી ધર્મેન્દ્રભાઈ, આપને મારો એ સવાલ છે કે એવા કોઈ ઘટનાઓ આપણી સોસાયટીમાં બનેલી છે, તમારા ક્ષેત્રમાં, તમારા એરિયામાં, વિસ્તારમાં, વોર્ડમાં, કે જ્યાં હિન્દુઓને પલાયન કરવું પડ્યું અને મુસ્લિમ વિધર્મીઓએ ત્યાં સ્થાન બનાવ્યું હોય અથવા તો પોતાના મકાન બનાવ્યા હોય અથવા તો પોતાના મકાન ખરીદ્યા હોય, એવી કોઈ ઘટના કે કોઈ ઇન્સિડન્સ તમને યાદ હોય તો અમારા ટુડે ન્યૂઝના માધ્યમથી તમે પોતાનો વિચાર રજૂ કરી શકો છો એ બાબતનો. અમારી બાજુની સોસાયટી સર્જન બંગલો છે, ત્યાં આગળ પહેલાં 100% હિન્દુ હતા. એક મકાન બીજી નાતના વિધર્મીએ લીધું, એના પછી એના આજુબાજુના મકાનો જોડે ઝઘડા કરી આજુબાજુના મકાનવાળાએ પણ વિધર્મીને વેચીને એમ કરતાં 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 પૂરી સોસાયટી એમની થઈ ગઈ. પૂરી સોસાયટી વિધર્મીઓની થઈ ગઈ, વાત સાચી છે, પણ વિધર્મીઓને મકાન વેચનાર કોણ? એના માટે જવાબદાર વ્યક્તિઓ કોણ? મારો એ સવાલ છે આપને. જવાબદારમાં તો એવું છે કે કોઈને પૈસાની જરૂર હોય એટલે એને લાલચ આપતા, એટલે એને મોટી કિંમત આપતા. એક મકાનની કિંમત એ લોકો વધારે આપતા અને બાકીના બધા 50% કિંમતમાં માગતા. સને 2018ની સાલમાં જ્યારે હિન્દુ સોસાયટીઓ માંથી બધા હિન્દુઓ મકાન ખાલી કરીને એમની ઈચ્છા વિરુદ્ધ વિધર્મીઓને હુમલાના કારણે જતા રહેતા હતા. જે 100% હિન્દુઓની સોસાયટી હતી એ 2018ની સાલમાં 100% વિધર્મીની સોસાયટી થઈ ગઈ. એમની લાગણીને માન આપી બંધારણના પ્રોવિઝન મુજબ અમે આ એક લડત શરૂ કરી કે જે અશાંત ધારાના નામે ઓળખાય છે. એ અશાંત ધારાનો કાયદો સને 1991માં સૌ પ્રથમ અમલમાં આવેલો. ત્યારબાદ સુધા એમેન્ડમેન્ટ સાથે હાલ પણ એ અમલમાં ચાલુ છે. અમે 2018ની સાલમાં સક્ષમ ઓથોરિટીને અરજી આપેલી. એ અરજી અંગે કોઈ અમને કાર્યવાહી કરી નહીં, એટલે પછી ના છૂટકે અમારે કોર્ટનો આશરો લેવો પડ્યો. કોર્ટ સાથે સાથે સરકારનો પણ સહકાર લેવા માટે અવારનવાર તમામ હોદ્દેદારોને, જેવા કે આપણે જિલ્લા પ્રમુખ છે, ધારાસભ્યશ્રી છે, આ વિસ્તારના મિનિસ્ટરશ્રી છે, આ બધાને મોટી સંખ્યામાં આવેદનપત્ર આપવા પણ ગયેલા. અને આ બધા આવેદનપત્ર આપ્યા પછી પણ લાસ્ટ ઇલેક્શન સુધી અમને કોઈ જ પ્રતિભાવ નહીં મળ્યો. એટલે અમે ના છૂટકે બંધારણની વિરુદ્ધમાં જઈ અને ઇલેક્શનનો બહિષ્કારનો એક બેનર મૂકી દીધા. ત્યારે એ વખતે મુકેશભાઈ જે અહીંના લોકલ ધારાસભ્ય તરીકે ઉમેદવાર તરીકે હતા, એમને અમને ખાતરી આપેલી કે ભાઈ અમે જો હું ચૂંટાઈશ તો તમારી આ માગણીનું યોગ્ય રીતે રજૂઆત કરીશ અને સરકારમાં હું તમને સહકાર આપીશ. કુદરતી રીતે મુકેશભાઈની તરફેણમાં, અમારી તરફેણમાં ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યું. મુકેશભાઈ ધારાસભ્યશ્રી તરીકે ચૂંટાઈ ગયા અને ત્યાર પછી એમણે જે કહ્યું હતું એ જ પ્રમાણે ત્વરિત ગતિએ એમને આ અશાંત ધારા બાબતે એમના જ રીતે આગળ કાર્યવાહી ચાલુ કરી અને પરિણામ સ્વરૂપ ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, માનનીય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ તેમજ હર્ષ સંઘવી સાહેબના ખાસ મદદથી આજે અમે અમારા લક્ષ્ય ઉપર પહોંચી ગયા છીએ. સર, ભારતીય સંવિધાનની કલમ 21ના બંધારણ મુજબ સર્વધર્મ સંભાવના સાથે ચાલનારા આ દેશમાં અશાંત ધારો શું એ કલમ 21નું ઉલ્લંઘન કે ભંગ કરતા નથી લાગતો આપને? ના, બિલકુલ નહીં.
આમાં સંવિધાનનો ભંગ નથી. પોલરાઇઝેશન નહીં થવું જોઈએ એ એક સરકારની ફરજ છે. કોઈપણ વ્યક્તિ કે જે પહેલાં સેક્શન 21માં મિલકત ધારણ કરવાનો અધિકાર હતો, સરકારે એને 121માંથી ડાયવર્ટ કરી 331 આર્ટિકલમાં જે મૂકેલો છે, એટલે જે મિલકત ધારણ કરવાનો અધિકાર છે એની સાથે સાથે એ મિલકતનું યોગ્ય વ્યાજબી રીતે રક્ષણ કરવાની પણ સરકારની ફરજ છે. જ્યારે પોલરાઇઝેશન થશે, એક હિન્દુ આખી સોસાયટીમાં, હિન્દુઓની સોસાયટીમાં એક વિધર્મી આવશે તો બાકીના તમામ જે હિન્દુ સભ્ય છે એની પ્રોપર્ટીની કિંમત 0 થઈ જશે. આ ટાઈમે સરકારનો રોલ શરૂ થાય છે અને એને સરકારે પણ બધાની પ્રોપર્ટીને યોગ્ય વ્યાજબી વળતર મળી રહે એ જોવાનું પણ પ્રોવિઝન છે. એટલે રાઇટ ટુ ફેર પ્રાઇસ આ મુદ્દા ઉપર અત્યારે આ અશાંત ધારાના અમલ બાબતે જાહેરનામા પ્રસિદ્ધ થાય છે. કઈ જોગવાઈઓ કાયદાના શાસ્ત્રમાં કે બંધારણમાં લખેલી છે કે અશાંત ધારા મુજબ આ પ્રમાણે આપણે વિદ્યાર્થીઓને આગળ વધતા રોકી શકીએ? આ પ્રોવિઝન છે આ એક અલગ જ 1991માં સરકારે એમેન્ડમેન્ટ કરી અને અશાંત ધારાનું પ્રોવિઝન દાખલ કરેલું છે. 89-91માં જ્યારે અમદાવાદમાં ખૂબ જ કોપી તોફાનો થયા એ વખતે સરકારના ધ્યાન ઉપર આવ્યું અને જે જરૂરિયાતવાળા માણસો હતા એમને પણ પોતાનું મકાન ખાલી કરી અને જવું પડ્યું. આ 1947થી આપણે અનુભવી રહ્યા છીએ. 1947માં દેશ છોડ્યો એ વખતે ઘણું પોલરાઇઝેશન થયું. ત્યાર પછી કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો સાથે પણ આ થયું. હવે આ જ બધી રીતે જો એક હિન્દુ કોમ્યુનિટી જતી રહેતી હોય તો એનું રક્ષણ કરવાની પણ સરકારની ફરજ છે. કારણ કે સરકાર જે છે એ બધા ધર્મની એક સરખી છે. એ ફક્ત લઘુમતીને ન્યાય આપવા માટેની સરકાર નથી. સામે સામે વધુમતીને એ ન્યાય આપવાની ફરજ છે, એને પણ રક્ષણ આપવાની ફરજ છે. એટલા માટે આ પ્રોવિઝન એ બંધારણીય છે. બંધારણની વિરુદ્ધમાં અશાંત ધારાનું પ્રોવિઝન નથી. નગરપાલિકા દ્વારા આ બાબતે ઠરાવ કરવામાં આવેલ. ઠરાવમાં વિસ્તૃત તમામ એરિયાઓને કવર કરી અને જ્યાં જ્યાં પણ અશાંત ધારાનો અમલ કરવાનો થાય અથવા જરૂરિયાત ઊભી થયેલી છે ત્યાં વિસ્તારોનો સર્વે કરી અને તમામ વિસ્તારો નિર્દેશિત કરી અને સિટી સર્વેને મોકલવામાં આવેલ. જે બાબત આગળ માન્ય કલેક્ટર સાહેબ દ્વારા ફોરવર્ડ કરી હોમ ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવેલ અને ત્યારબાદ આજ રોજ તેનું જાહેરનામું બહાર પડેલ છે. સર, અશાંત ધારો લાગુ કરવા પાછળના જે ફરિયાદો આવેલી છે એમાં શું શું મેન્શન કરવામાં આવ્યું છે અથવા તો શું શું મુદ્દા મહત્વપૂર્ણ લાગ્યા? સામાન્ય રીતે કોઈ ઓબ્જેક્ટિવ એવી ફરિયાદ આવે કે જેમાં મકાનનું વેચાણ તેની પ્રિવેલિંગ માર્કેટ પ્રાઇસ કરતાં ઘણા ઓછા દરે થતું હોય અને આવા વિવિધ એરિયાઓમાંથી વારંવાર કેસીસ આવતા હોય ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે માન્ય કલેક્ટર સાહેબની પરમિશન લઈ અને આ જે પણ સોદાઓ થઈ રહ્યા છે તેને મંજૂરી મળે તે માટે અશાંત ધારાનું અમલીકરણ થતું હોય છે. હવે પછી જ્યારે મહેસાણામાં અશાંત ધારો લાગુ થઈ ગયો છે તો એના શું નિયમો છે સર? અશાંત ધારાનો મુખ્યત્વે પ્રોપર્ટીની ધાર્મિક કારણોસર બહુ ઓછા ભાવે મકાન માલિક પાસેથી એન કેન કારણ લઈ અને ઓછા ભાવે ખરીદી લેવાના જે પ્રયત્નો થતા હોય છે એને અટકાવવા માટે સામાન્યતઃ અશાંત ધારો અમલમાં લાવવામાં આવતો હોય છે. અશાંત ધારાની મુખ્ય જોગવાઈ એ છે કે હવે પછી નિર્દેશિત કરેલા એરિયાઓમાં કોઈપણ વેચાણ માન્ય કલેક્ટર સાહેબની પરમિશન અને તેમને સ્ક્રુટિનાઇઝ કરશે, શું ભાવે વેચવામાં આવે છે, માર્કેટ પ્રાઇસ શું ચાલે છે, એ બધું તમામ અભ્યાસ કરાયા પછી જ એ વેચાણને મંજૂરી આપવામાં આવશે. સર, અગાઉ જાણવા મળેલી માહિતી મુજબ મહેસાણામાં ઘણા બધા વિસ્તાર એવા છે, એવા એરિયા છે, સોસાયટી છે કે જ્યાં હિન્દુ ધર્મના લોકોને પલાયન કરવું પડ્યું છે અને ત્યાં વિધર્મીઓ દ્વારા પોતાનું જમાવડો કરવા માટે સોસાયટીઓમાં વધારે પૈસાઓ આપીને મકાન ખરીદ્યા છે. તો એ બાબતમાં હવે પછી નગરપાલિકા જો આવું કદાચ કોઈ બને ઇસ્યુ તો નગરપાલિકા શું એક્શન લેશે? નગરપાલિકાએ મોટાભાગે જે પણ એરિયાઓ નિર્દેશિત કર્યા છે એમાં એવા પણ એરિયા છે કે જ્યાં ફ્યુચરમાં એટલે કે શરૂઆત અત્યારે થઈ હતી
કે જેમાં મકાનોની ખરીદીની શરૂઆત થઈ હતી. આપણે અમુક સોસાયટી વિસ્તાર પણ આમાં સમાવી લીધા છે કે જેમાં આ સંભાવના હતી, ભલે અત્યારે ના થઈ હોય પણ ફ્યુચરમાં સંભાવના હતી કે કોઈ અન્ય ધર્મના લોકો દ્વારા આમાં ખરીદી કરવામાં આવે અને એક અસ્વાભાવિક અને નીચા ભાવે ખરીદી દબાણપૂર્વક કરવામાં આવે. એટલે હાલની પરિસ્થિતિ આપણે સમગ્રતયા મહેસાણાનો અભ્યાસ કરી અને અશાંતધારામાં મોટાભાગના વિસ્તારો સમાવી લીધા છે. સર, છેલ્લો સવાલ એવો છે કે વિધર્મી દ્વારા ધાક ધમકી કે દબાણપૂર્વક કે ડબલ પૈસા ચૂકવીને આવી મિલકત ખરીદવામાં આવે અને એવો કોઈ ઇસ્યુ નગરપાલિકા કે કલેક્ટરેટને કે એસડીએમને જાણમાં આવે તો એના વિરુદ્ધમાં શું શું પગલાંની પ્રાવધાન છે? જો એ મિલકત અશાંત ધારા હેઠળ આવેલી હોય તો આ પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે નહીં થાય કારણ કે આપણે કલેક્ટર સાહેબ પાસે જવું પડશે એનું દસ્તાવેજ કરતાં પહેલાં. અને તેમ છતાં પણ ધ્યાનમાં આવે છે કે કોઈ વિસ્તારમાં આ પ્રવૃત્તિ થઈ રહી છે તો ચોક્કસ અમારે ધ્યાનમાં આવશે તો નામદાર કલેક્ટર સાહેબને ધ્યાને મૂકવામાં આવશે અને આગળ આ એરિયાને અશાંત ધારાને એ વિસ્તારમાં ફરીથી મતલબ ઇન્ક્લુડ કરવામાં આવે તેવી પણ રજૂઆત સરકારશ્રીમાં આપણા દ્વારા કરવામાં આવશે. મહેસાણામાં આજથી લાગુ કરવામાં આવેલા અશાંત ધારાના મુદ્દે લઘુમતી સમાજના લોકો પણ ક્યાંક સમર્થનમાં છે તો ક્યાંક વિરોધમાં છે. ત્યારે આવો મહેસાણાના લઘુમતી સમાજના યુવા વર્ગ સાથે આપણે આ મુદ્દે ચર્ચા કરીએ કે અશાંત ધારો ખરેખર યોગ્ય છે કે અયોગ્ય છે. આવો જાણીએ. જી, શું નામ છે આપનું? સાજિદ પઠાણ. સાજિદભાઈ, આજે અશાંત ધારાનો જે અમલ કરવામાં આવ્યો છે મહેસાણામાં, તો એ બાબતે લઘુમતી સમાજનો શું સમર્થન છે, શું વિરોધ છે અને કાયદાકીય પરિભાષામાં આ બાબતને આપ શું કહેવા માગો છો? મહેસાણા એક ગુજરાતની અંદર ભાઈચારાનું પ્રતીક છે. મહેસાણાની અંદર ક્યારે પણ એવા કદી બનાવ બન્યા નથી. મહેસાણાની અંદર આજે મને 28 વર્ષ મારી ઉંમર થવાય, મેં કદી પણ મહેસાણાની અંદર આવા બનાવો બનતા જોયા નથી. મહેસાણાની અંદર અશાંત ધારા જેવો મુદ્દો લાવી મહેસાણાની જનતાની અંદર વેરઝેર ઊભા કરવાનો એક આ તુક્કો છે. મહેસાણાની અંદર કોઈ એવી પ્રજા છે નહીં કે કોઈ એવા ન્યુસન્સો છે નહીં. મહેસાણાની અંદર સૌ હળીમળીને રહેવાવાળી પ્રજા છે, સૌ એકબીજા સાથે રહે છે. અમારા વિસ્તારની અંદર પણ કેટલાક એવા મકાનો પણ છે કે જ્યાં સૌ સાથે મળીને રહે છે. 2 નોન મુસ્લિમના મકાન છે, જ્યાં કોઈ જગ્યા પર 2 મુસલમાનો રહે છે, પણ કોઈ પણ જાતનું મહેસાણાની અંદર કદી પણ આવા બનાવો બનતા જોયા નથી. સાજિદભાઈ, મહત્વનો મુદ્દો અશાંત ધારો લાવવા પાછળનો એ ખાસ રહ્યો છે કે લઘુમતી સમાજ કે મુસ્લિમ સમાજ દ્વારા ધીમે ધીમે પોતાનો વ્યાપ વધારતા હોય એમ હિન્દુ ધર્મના લોકોની વચ્ચે જઈ અને પોતાનો વ્યાપ વધારી અને પોતાના વ્યવસાયને અને ઘરોની સંખ્યા વધારી રહ્યા છે. તો શું આ મુદ્દો વ્યાજબી છે કે ગેરવ્યાજબી છે? આપ આને સમર્થન આપશો કે આ બાબતનો સદંતર વિરોધ કરશો? કોઈ પણ એવી વાત તદ્દન ખોટી છે. મહેસાણાની અંદર કોઈ એવી હિન્દુ મુસ્લિમની કોઈ એવી તદ્દન વાત ખોટી છે. ઘણા એવા વેપારી છે જ્યાં તમે જઈને જુઓ બજારની અંદર, જ્યાં તેમના ઓનલી ફોર નોન મુસ્લિમ બધા જે એમના ગ્રાહકો છે. મુસલમાન વેપારી હોય તો એમના નોન મુસ્લિમ ગ્રાહકો હોય, નોન મુસ્લિમ વેપારી હોય એમના મુસલમાન ગ્રાહકો છે. મહેસાણાની અંદર પ્રજા કોઈ પણ અંશે મને એવું લાગતું નથી કે મહેસાણાની અંદર કોઈ આવો મુદ્દો કે હિન્દુ મુસ્લિમનું કોઈ એવું. એટલે આપને એવું સ્પષ્ટ માનવું છે કે આ જે અશાંત ધારો મહેસાણામાં આજથી લાગુ કરવામાં આવ્યો છે આવનારા 5 વર્ષ માટે, એ બિલકુલ ગેરવ્યાજબી અને અયોગ્ય છે. એક છેલ્લો સવાલ છે મારો સાજિદભાઈ તમને કે હિન્દુ મુસ્લિમની કોમી એકતા કે એકલાસ બાબતે આપ આ અશાંત ધારાના વિરોધમાં શું સંદેશો આપવા માગશો? એક જ સંદેશો આપું છું પ્રજાને કે મહેસાણા ગુજરાતની અંદર જે કોમી ભાઈચારાનું પ્રતીક છે, મહેરબાની કરીને અમારી ભાઈચારા તોડવાનો પ્રયાસ ન કરે. કેટલાક ન્યુસન્સો હોઈ શકે છે પણ અમારી ભાઈચારા મહેસાણામાં અકબંધ છે અને રહેશે. આપે જોયું કે મહેસાણાના મુસ્લિમ યુવકે પણ આ બાબતે પોતાનો મત રજૂ કર્યો છે. હિન્દુ મુસ્લિમની અખંડ એકતા મહેસાણામાં આટલા વર્ષોથી સદંતર જળવાયેલી રહી છે, ત્યારે ક્યાંક રાજકીય પરિપ્રેક્ષ પણ આ પાછળ જવાબદાર હોય તેવું પણ આંશિક ધોરણે લાગી રહ્યું છે. કેતન પંડ્યા, ટુડે ન્યૂઝ ગુજરાતી,
મહેસાણા.